વાત કરી મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગે ટિપ્પણીના કેસ મામલે અપડેટ સામે આવી રહી છે. કેજરીવાલ સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. પીએમના ડિગ્રી કેસમાં બંને સામે માનહાનિના કેસ ચાલશે. ત્યારે કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવાની અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાહતની માંગ સાથે કરેલી અરજીને ફગાવી છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની રિવિઝન અરજીઓ નામંજૂર કરી હતી, જેની સામે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં પહોંચ્યા. હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો, જેને આજે જાહેર કરતા બંનેની અરજીઓ નકારી કાઢી. મૂળ કેસમાં તેઓએ વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટી દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહતની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી હોવાથી કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે, વિગત જણાવશો? જી ચોક્કસથી. અને વાત કરવામાં આવે તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી જે છે તે ઝટકો મળેલો જોવા મળી રહ્યો છે. તેની મહત્વની બાબત એ છે કે સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કેસની ટ્રાયલ અલગ ચલાવવા અને ફોજદારી કાર્યવાહી દૂર કરવા માટેની જે અરજી છે તે કરવામાં આવી હતી, અને તેના દ્વારા જ ગુજરાત હાઈકોર્ટની અંદર આજ રોજ તેની સુનાવણી હાથ ધરાઈ હતી. અને જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલ સામે જે ટ્રાયલ છે તે હવે ચાલવા માટેનો જે માર્ગ છે તે મોકળો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે હવે મેટ્રોપોલિટન કોર્ટની અંદર જે ટ્રાયલ છે તે ચાલી શકે તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે માંગવાનો જે વિવાદ હતો તેને લઈને સમગ્ર કેસ છે તે અત્યારે હાલ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યો છે. જી, આભાર માહિતી આપવા માટે.